શશિકાંત નાયકની બહુ સરસ સ્ટોરી છે દીકરાને પત્ર. તો ચાલો આપણે જોઈએ. મધર્સ ડે માતૃદિન પ્રસંગે મોકલેલ સુંદર કાર્ડ મળ્યું. રંગબેરંગી મોંઘા કાગળ ઉપર ખૂબ આકર્ષક રીતે છાપેલું સુંદર ભાવવાહી સંદેશો ધરાવતું કાર્ડ જોઈને મને તો મારું બાળપણ યાદ આવી ગયું. તું ચોથા કે પાંચમા ધોરણમાં ભણતો હોઈશ. તારા વર્ગ શિક્ષકે મારી મમ્મી વિષય ઉપર નિબંધ લખવાનું કહ્યું હતું, ઘરકામ આપ્યું હતું. તે આવીને મને પૂછ્યું હતું કે મમ્મી હું શું લખું, અને મેં તને ઉત્તર આપ્યો કે તને જે ઠીક લાગે તે લખ બેટા, આ તો તારી પરીક્ષા છે. અને તું મારાથી રિસાઈને ચાલ્યો ગયો હતો. પછી તે કંઈક લખ્યું હતું અને વર્ગ શિક્ષકને બતાવ્યું હતું. બપોરે રિસેસમાં અમે ટીચર્સ રૂમમાં ભેગા થયા ત્યારે તારા વર્ગ શિક્ષકે મને કહ્યું હતું કે તમારા દીકરાએ મમ્મી વિશે લખેલો નિબંધ તમારે વાંચવા જેવો છે, ખૂબ સરસ છે એમ કહી અને તેણે તારી નોટબુક જેમાં તે નિબંધ લખ્યો હતો ને એ મને બતાવી હતી. વાંચતા મારી આંખમાં પણ પાણી આવી ગયા હતા. તને ખબર ન હોય પણ પછીથી નિબંધનું એ પાનું મેં ફાડીને રાખી લીધું હતું. જ્યારે તું ખૂબ યાદ આવે ત્યારે આજે પણ હું એ પાનું કાઢીને વાંચી લઉં છું. તારો આ 9-10 વર્ષની ઉંમરનો માતૃપ્રેમથી છલકાતો ચહેરો હંમેશા મારી નજર સમક્ષ આવ્યા રાખે છે. તું મોટો થયો, એન્જિનિયર થયો, દેશમાં નોકરી કરી, લગ્ન કર્યા, પરદેશ જવાની તારી ઈચ્છા તે વ્યક્ત કરી. અમારી મરજી ન હોવા છતાં અમે બંનેએ તને અમારી ના મરજીનો અણસાર પણ ન આવે એવી રીતે હા પાડી અને તું પરદેશ ચાલ્યો ગયો. પંખીના બચ્ચા મોટા થાય એટલે તેઓ માળો છોડી જાય. આપણું પંખી પણ હવે માળો છોડી ગયું. ક્યારેક ઉડતું ઉડતું આવી ચડે અને આપણે તેને જોઈએ, તેટલું જ આપણું ભાગ્ય માનવું. તારા ગયા પછી ઘરે આવીને હું લાગણીવશ બની હતી અને રડતી હતી. ત્યારે તારા પપ્પાએ મને વાસ્તવિકતા સમજાવી હતી. એટલે દીકરા, અમે તારી પાસેથી કોઈ પ્રકારની અપેક્ષા તો રાખી જ નથી. તારા પપ્પા તો તારા ગયા પછી થોડાક વર્ષોમાં ચાલ્યા ગયા. તું ત્યારે અહીં આવ્યો હતો. પપ્પાના નસીબમાં તારા હાથે અગ્નિદાન અને પછીથી પિંડદાન હતા. મને તેથી થોડુંક સાંત્વન મળ્યું હતું. જો તારા પત્ની બાળકો સાથે આવી શક્યો હોત તો વધુ સારું થાત, પણ અચાનક આવવાનું થતાં એ શક્ય નહોતું. એ સ્વાભાવિક હતું. જતાં પહેલાં તે મને અમેરિકા આવવા માટે કહ્યું હતું અને તે માટે પાસપોર્ટ, વિઝા વગેરેની વિધિ પણ તે કરી અને તે મને ત્યાં બોલાવી પણ હતી. તારી ઈચ્છા હતી કે મારી સાથે રહીને તારા બાળકોમાં હું આપણા સંસ્કારોનું સિંચન કરું, પણ હું એ ન કરી શકી. ત્યાંના વાતાવરણમાં મારી ઘણી મર્યાદાઓ હતી. હું પોતે જ ત્યાં ગોઠવવામાં અસમર્થતા અનુભવતી હતી. આ અંગે આપણે વાત પણ થઈ હતી અને મેં તને કહ્યું હતું કે બેટા, સંસ્કાર એ બહારથી આરોપણ કરવાની ચીજ નથી. સંસ્કારનું સિંચન કરવામાં બહારનું અને ઘરનું વાતાવરણ ઘણો મોટો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા સંસ્કારને જ સારા સંસ્કાર માનવાની ભૂલ ન કરતો. કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે દિલમાં ઉગતી માનવતા અને લાગણી એ જ સંસ્કાર છે. તને મારી એ વાત બહુ ગમી નથી, કદાચ સમજાઈ નહોતી, એ મને ખબર છે, પણ સંસ્કારના જે દર્શન ત્યાં મને થયા હતા ને તે હું તને જણાવી નથી શકતી. આપણે બધા તમારા મિત્રો સાથે એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. આપણું ટેબલ સર્વ કરનારી એક ચબરાક છોકરી હતી. તેનો પહેરવેશ આપણી ભાષામાં સંસ્કારી નહોતો. તમે બધા તો તમારી વાતોમાં મશગુલ હતા. જમતા જમતા મારા ધ્રુજતા હાથે ચમચી નીચે પડી ગઈ અને સાથે કેટલું ખાવાનું પણ મારા કપડા ઉપર ઢોળાયું હતું. સંભાળજો બા એમ કહી તારી વહુ તો પાછી વાતોમાં વળગી ગઈ હતી, પણ પેલી છોકરી ઝડપથી મારી પાસે દોડી આવી, મારા કપડા ઉપરના હેઠવાળને નેપકિન પર ઉપાડીને લઈ ગઈ અને પછી મારી સાડી પર પડેલા ડાઘ પણ તેને સાફ કરી આપ્યા હતા. આપણે બધા જમીને ઊભા થયા ત્યારે તમે બધા તો ફટાફટ ચાલવા લાગ્યા હતા. બેસી રહેવાથી જકડાઈ ગયેલા મારા ઘૂંટણને કારણે ઊભા થવામાં મને થઈ રહેલી મુશ્કેલી તે છોકરી તરત જ કળી ગઈ હતી. તમે ટીપમાં શું મૂક્યું છે તેના તરફ નજર સુદ્ધા કર્યા વિના મારો હાથ પકડી તેના ખભે ગોઠવી બીજા હાથે મને ઊભા થવામાં મદદ કરી હતી. એટલું જ નહીં, એના ખભે મારો હાથ રાખીને મને થોડાક ડગલા ચલાવી પણ હતી. તું ચાલતા શીખ્યો ત્યારે હું તને ચલાવતી ને એમ. જ્યારે એને સંતોષ થયો કે હવે હું બરાબર ચાલી શકું છું ત્યારે તે મારી તરફ સ્મિત કરીને તેને કામે વળગી હતી. મારી નજરો દ્વારા વ્યક્ત થયેલી આભારની લાગણી તેને સ્મિતથી સ્વીકારી. શું આને સંસ્કાર ના કહેવાય? ત્યાર પછી પણ મને આવા કેટલાક અનુભવ થયા હતા. આપણે કોઈ સંબંધીને ત્યાં જઈએ ત્યારે સ્નેહથી સ્નિગ્ધતા કરતાં ઔપચારિકતા વધુ જોવા મળતી. બાળકોને અંકલ આંટીને હલો કરો બેટા એમ કહીને પરાણે સન્મુખ કરાવતા, પણ તેમના ચહેરા પર લાગણીના ભાવ કરતાં ઔપચારિકતા વધુ હતી. આપણે જ્યારે બહાર જતા, કોઈ શોપિંગ મોલમાં કે બીજે ક્યાંય, ત્યારે અજાણ્યા લોકો પણ એકબીજાનું સુસ્મિત અભિવાદન કરતા તે મને ગમતું
મને પણ આ રીતે ઘણા લોકોએ સસ્મિત આવકારી હતી. તેની સરખામણી હું આપણે ત્યાંની સાથે નથી કરતી. અજાણ્યાને સ્મિત આપવાનું આપણા સંસ્કારમાં તો નથી. થોડાક મહિના રહીને મેં જ્યારે તને કહ્યું કે બસ મારે હવે પાછા જવું છે, ત્યારે તને આશ્ચર્ય થયું હતું કે સૌથી પહેલો પ્રશ્ન તે પૂછ્યો હતો, શું કરશો ત્યાં જઈને? મારે ઉત્તર આપવો હતો, શું કરું છું અહીં રહીને પણ આપી નથી શકતી. મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે અહીં ગમતું નથી, ઘરગામ યાદ આવે છે. વધુ દલીલ કર્યા વિના તે મારા પાછા આવવાની વ્યવસ્થા પણ કરી આપી. મને એરપોર્ટ પર મૂકવા આવ્યા ત્યારે તમારા બંનેની ભરાઈ આવેલી આંખે મને ઘણું બધું કહી દીધું હતું. હું તમારા માળામાંથી મારા માળામાં પાછી આવી ગઈ હતી. ત્યાર પછી તમે તો 3-4 વાર અહીં આવી ગયા. હું મહેમાનની જેમ તમારી સ્વાગત પણ કરું. મને થાય કે મારા હાથે તને અને તારા બાળકોને ભાવતી રસોઈ બનાવીને જમાડીને મારી લાગણીને સાર્થક કરું. તને લાગે કે હું વધારે પડતી તકલીફ ઉઠાવું છું એટલે તું કોઈને બહાનું કરીને બહાર જવાનું, જમવાનું, ફરવાનું ગોઠવતો. બહાર જાય ત્યારે ક્યારેક મને પણ સાથે લઈ જવાનું રાખતો. ક્યારેક બહારથી જમીને આવતી વખતે મારા માટે પણ લઈ આવતો. અહીં આવીને પણ સતત મુલાકાતો, મુસાફરી, શોપિંગ વગેરેમાં તમે એવા વ્યસ્ત થઈ જાઓ કે મારી સાથે નિરાતે બેસીને વાલની વાતો કરવાનો તો સમય જ ન હોય. મારા દીકરા વહુ સાથે બેસીને નિરાતે અલગ મલકની વાતો કરવાના મારા ઓરતા અધૂરા જ રહી જતા. એમ તમારી રજાઓ પૂરી થતાં તમે પાછા ઉડી જતા તમારા માળામાં. આજે મધર્સ ડે પ્રસંગે તારું કાર્ડ જોઈને મને આનંદ થયો કે તું મને હજી એટલી જ લાગણીથી યાદ કરે છે. દીકરા, ખોટું ના લગાડતો, પણ આવા મોંઘા કાર્ડને બદલે અથવા જો તને જમાના અનુસાર જરૂરી લાગ્યું હોય તો તેની સાથે લાગણી ભર્યા થોડાક શબ્દો સાદા કાગળમાં તારા સ્વહસ્તે લખીને મોકલ્યા હોત ને તો પણ મને વધુ લાગણીનો અહેસાસ થયો હોત. પણ ચિંતા ના કરીશ બેટા, તારા અપરિપક્વ હસ્તાક્ષર ભાષામાં લખેલો પેલો નિબંધ હજુ મેં સાચવી રાખ્યો છે અને હું તે કાઢીને જાણે આજે જ લખ્યો છે એમ વાંચું છું. એમાં લખ્યું હતું, મારી મમ્મી મને ખૂબ જ વ્હાલ કરે છે. સવારે વહેલા ઉઠવાનું મને નથી ગમતું, પણ તે મને ખાટલામાંથી ઉંચકીને ઉઠાડીને કાઢે છે. હું તેને ગળે વળગી જાઉં છું અને તેને ખૂબ વ્હાલ કરું છું. તે મને પરાણે દાંતણ કરાવે છે. મારે મમ્મી પપ્પા સાથે ચા પીવી હોય પણ તે મને દૂધનો વાટકો ભરી દે છે અને દબાણ કરીને પીવડાવે છે અને પણ પછી તેની ચાના કપમાંથી થોડીક ચા આપે છે. હવે હું મોટો થયો છું છતાં મારી મમ્મી મને બાથરૂમમાં નવડાવવા આવે છે અને મને ચોડીને નવડાવે છે. પછી તેને જાતે જ સ્કૂલના કપડાં પહેરાવે છે. મારી મમ્મીને પણ મારી શાળામાં આવવાનું જ હોય છે પણ તે ફટાફટ તૈયાર થઈ જાય છે. મને ખવડાવવામાં મોડું થઈ જાય તો ઊભા થોડું ખાઈને મારી સાથે ચાલવા માંડે. રાતે સૂતા પહેલાં મમ્મી મને ક્યારેક પરીઓની વાર્તા તો કરે છે તો ક્યારેક હાલોડા ગાઈને પણ મને ઊંઘાડે છે. મારી મમ્મી મને બહુ વ્હાલ કરે છે. મારી મમ્મી દુનિયામાં અજોડ છે. બસ દીકરા, તારા બાળકોને આશીર્વાદ અને તમને બંનેને વહાલ. લીખતીન તારી મમ્મી. તો તમને આ સ્ટોરી કેવી લાગી અને જો ગમી હોય અને આવી અવનવી સ્ટોરી સાંભળવી હોય તો અમારી ચેનલ અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.